guys, welcome to my YouTube channel Unique Maths. It is offer to all of you friends. Today we discussing GSSB through जो statistical assistant and research assistant की जो एग्ज़ाम होने वाली है उस एग्ज़ाम में स्टेटिस्टिकल का टॉपिक है उसमें जन्म मरण का आंकड़ा ओके આવો એક ટોપિક છે અને એમનો પેટા ટોપિક છે જન્મદર તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો જન્મદર વિશે ચર્ચા કરીશું એની પહેલાં જો આપણે હજી તમે વિડીયોને લાઈક નથી કર્યો फर्स्ट ऑफ ऑल वीडियो ने लाइक कर दो एंड अगर आप इस चैनल में नए जुड़े हुए हैं तो चैनल को सब्सक्राइब कर दीजिए एंड आपके जो भी फ्रेंड SANRA की प्रिपरेशन कर रहे हैं उन सभी फ्रेंड को इस लिंक से मैक्सिमम शेयर कर दीजिए इस लिंक को सो टुडे वी डिस्कसिंग जन्म मरण અને જન્મદર અને મરણદર ઓકે એમાં જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો જન્મદર વિશે આપણે આગળના મૃત્યુદર વિશે આપણે આગળ ચર્ચા કરેલ છે અને આજે આપણે ચર્ચા કરીશું જન્મદર વિશે તો જન્મદર શું છે જન્મદર પ્રજનનશીલતાને રજૂ કરવાનો એક માપદંડ છે ઓકે જન્મદર શું છે તો જન્મદર જે છે એ પ્રજનનશીલતાને રજૂ કરવાનો માપદંડ છે ઊંચી પ્રજનનશીલતા ઊંચો જન્મદર સૂચવે છે જેમ પ્રજનનશીલતા વધારે હશે એવી રીતના વસ્તી વધારો વધારે થશે અને જન્મદર વધુ થશે વસ્તીમાં કેટલા ટકા વધારો થયો એ જાણવા માટે જન્મદરની ગણતરી કરવામાં આવે છે વિશ્વના બધા દેશોમાં જન્મદર પરથી વસ્તીમાં થતી વૃદ્ધિ જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે આમ જન્મદર એ પ્રજનનશીલતાને દર્શાવતો આંતરરાષ્ટ્રીય માપદંડ છે જે વસ્તીમાં થતા નવા જન્મો સૂચવે છે હવે જન્મદરની આપણે પ્રોપર ડેફિનેશન આપવી હોય તો શું છે તો કે જન્મદર જે છે એ પ્રતિ 1000ની વસ્તીએ થતા નવા જન્મોનું પ્રમાણ કે જે દર દર્શાવે છે જેના આધારે આપણે જે છે વસ્તીના કદમાં વાર્ષિક વધારો કેટલો થાય છે તેની સ્પષ્ટ સમજ મેળવી શકીએ છીએ જન્મદર જે છે એ વસ્તી વૃદ્ધિનું કાચું માપ છે જેથી તેને કાચો જન્મદર પણ કહેવામાં આવે છે જે તે વિસ્તારમાં વર્ષના મધ્યમાં જે કુલ વસ્તી હોય અને તેમાં વર્ષ દરમિયાન પ્રત્યેક 1000 વ્યક્તિઓ દીઠ થયેલા જન્મોના પ્રમાણને કાચો જન્મદર કહે છે આપણે પ્રીવિયસ વિડીયોની અંદર મૃત્યુદર વિશે ચર્ચા કરી તેમાં પણ આપણે કાચા મૃત્યુદર વિશે ચર્ચા કરી હતી તેવી જ રીતે જન્મદરની પણ વાત કરીએ છીએ તો કાચો જન્મદર છે એનું સૂત્ર થશે કે કાચો જન્મદર બરાબર વર્ષ દરમિયાન જે તે વિસ્તારમાં જન્મેલા બાળકોની સંખ્યા ગુણ્યા 1000 ભાગ્યા જે તે વિસ્તારમાં મધ્યમાં જન્મેલા કુલ વસ્તી એવી જ રીતે આપણે જન્મદર વિશે પણ કહી શકીએ કે વર્ષ દરમિયાન જન્મેલા કુલ વ્યક્તિઓ ગુણ્યા 1000 ભાગ્યા જે તે વિસ્તારની અંદર વર્ષ દરમિયાન જન્મેલા કુલ વસ્તી 1000 દીઠ જે તે વિસ્તારની અંદર આપણે બાળકોની સંખ્યા જોઈતી અને જન્મદરની વાત કરીએ તો વિસ્તારમાં જન્મેલા કુલ બાળકોની સંખ્યા ભાગ્યા જે તે વિસ્તારની અંદર વર્ગમાં થયેલ કુલ વસ્તી વડે એને ભાગી નાખવાનું જેથી આપણને જન્મદર મળે છે કાચા જન્મદરની અંદર ભારતમાં જન્મદરના અંદાજો જોઈએ તો 51 1951 40 1951ની અંદર જન્મદર 40 હતો 81માં 34 હતો 91માં 30 હતો 2001ની અંદર 25.4 હતો બરાબર જે છે ઘટે છે જન્મદર શું થાય છે ઘટતો જોવા મળે છે જે 2016માં 20.4 જેટલો ઘટી રહ્યો છે ભારતમાં ગ્રામ્ય વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોની અંદર જન્મદર ઓછો રહ્યો છે શહેરી વિસ્તારોની અંદર એજ્યુકેશનનું લેવલ વધારે હોય છે બરાબર પાછલા અમુક વર્ષોમાં જન્મદરમાં ઘટાડો જોવા મળે છે ભારતના જુદા જુદા રાજ્યોના જન્મદરમાં તફાવત જોવા મળે છે દાખલા તરીકે રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ભારતના સરેરાશ જન્મદર કરતાં ઊંચો છે આ બધા રાજ્યોની અંદર જન્મદર હજી પણ ઊંચો છે જ્યાં શિક્ષિત રાજ્યો નથી એમાં હજી થોડા પ્રમાણમાં વધારે જન્મદર જોવા મળે છે તમામ રાજ્યોમાં મણિપુરમાં સૌથી ઓછો જન્મદર 13% છે 1900
2012ની અંદર. બિહારમાં સૌથી વધુ 26.8 2016માં જન્મદર જોવા મળ્યો છે. પછી જે છે સારાંશ આપેલો છે ભારતની અંદર વર્ષ 51ની અંદર 40% જન્મદર હતો, 61ની અંદર 41.1, 71ની અંદર 37, આવી રીતે અત્યારે 2016ની અંદર 20.4 ઘટી અને 20.4 જન્મદર પહોંચ્યો છે. ભારતમાં ઉચ્ચ જન્મદરના કારણો શું છે એ પણ MCQની અંદર પૂછાઈ શકે કે 1951ની અંદર અથવા તો કોઈ પણ જોઈએ તો અત્યારે હાલની પરિસ્થિતિમાં ભારતમાં જન્મદરના કારણો શું છે, ઊંચા જન્મદરના કારણો શું છે એવું. ઓકે, એની અંદર 4 ઓપ્શન મૂકી દે તો આપણે જે છે આ યુઝફુલ થઈ શકે એવું છે કે પુત્ર જન્મનું મહત્ત્વ. ભારતમાં પિતૃપ્રધાન સમાજ વ્યવસ્થા જોવા મળે છે. વંશવારસા માટે પુત્ર જન્મને મહત્ત્વનું ગણવામાં આવે છે. વળી પુત્ર એ વૃદ્ધાવસ્થામાં માતા પિતાનો આશરો બની રહે છે. આવા એક આપણા સમાજની રચના કરેલી છે કે એમને ફોલો કરવા માટે આ બધા પરિબળો જરૂરી છે. તો પણ એ પણ એક આપણું ભારતમાં ઊંચા જન્મદરનું કારણ હોઈ શકે કે માતા પિતાનો આશરો બની રહે છે એવી પણ ભાવના સમાયેલી છે. સામાન્ય રીતે પુત્ર પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી સંતતિ નિયમન કરવાનું કેટલાક કુટુંબો હજી પસંદ કરતા નથી. નિયમન ના કરી શકે જ્યાં સુધી પુત્ર ના આવે ત્યાં સુધી. પછી 10 છોકરીઓ પછી પણ પુત્ર હોય તો આ શું દર્શાવે છે? જન્મદર ઉચ્ચ નું એક કારણ જ દર્શાવે છે. નિરક્ષરતા એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જ પોઈન્ટ કહી શકાય જન્મદર ઊંચા માટેના કારણમાં કે વ્યાપક નિરક્ષરતા અંધશ્રદ્ધાને પોષે છે. ભારતમાં પુરુષો કરતાં સ્ત્રીઓની નિરક્ષરતાનો દર નીચો રહ્યો છે અને જે સ્ત્રીઓ નિરક્ષર છે તેઓ બાળક જન્મ ઈશ્વરની કૃપા કે ઈશ્વર સમજે છે અને તેમાંથી મોટા કુટુંબો સર્જાય છે. ઘર સંચાલન સ્ત્રીઓ જ કરે છે અને સ્ત્રીઓની નિરક્ષરતાનો દર નીચો હોય તો એમને કંઈ સમજ હોતી નથી. તો નિરક્ષરતા વસ્તી વૃદ્ધિ માટે કારણભૂત હોવાથી હવે વિષય નિષ્ણાતો અને આયોજકો વસ્તી નિયંત્રણ માટે સ્ત્રી શક્તિ શિક્ષણને વધારવાની બાબતને સર્વોચ્ચ મહત્ત્વ આપે છે. નાની વયે લગ્ન જોઈએ તો ભારતમાં બાળ લગ્ન નિષેધ કાનૂન હોવા છતાં નાની વયે લગ્ન કરવાનું વલણ, બરાબર, બાળ લગ્નનો નિષેધ છે છતાં પણ નાની ઉંમરની અંદર બાળ લગ્ન થઈ જાય છે તો એ જે છે એ હજી મેચ્યોર ના બનેલા હોય છે જે દંપતી હોય એ રિવાજ જોવા મળે છે. ગ્રામીણ સમુદાયમાં પણ આજે પણ કેટલાક લગ્ન 18 વર્ષથી નીચેની વયે થઈ જતા હોય છે. નાની વયે છોકરીઓને પરણાવી દેવાથી પ્રજનન કાળ લાંબો ચાલે છે અને ઊંચી પ્રજનનશીલતા વધુ બાળકોને જન્મ આપે છે. છેલ્લા 3-4 દાયકા દરમિયાન લગ્નની સરેરાશ વયમાં વધારો થયેલો છે છતાં લક્ષ્યાંકો અને અપેક્ષા પ્રમાણે જન્મદરમાં ઘટાડો થઈ શકતો નથી. પછી ગરીબી પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન છે ફોર ભારતમાં ઊંચા જન્મદર માટે કે ગરીબી, બેકારી, આર્થિક પછાતપણું ઊંચા જન્મદરને ઉત્તેજન આપે છે. ગરીબી અને બેકારી સાથે નિરક્ષરતા, અજ્ઞાન, વહેમો અને અંધશ્રદ્ધા સંકળાયેલા છે. આ બધા પરિબળો જે છે બાળકોને જે કહી શકાય એ પ્રોત્સાહન આપે છે કારણ કે તેઓ એવું માને છે કે વધુ બાળકો વધુ મજૂરી કરશે અને આર્થિક રીતે આગળ વધશે. એક બાળક મજૂરી કરવાનું સ્ટાર્ટ કરી દે છે પણ એ પછી એના ઉપર બીજા બાળકો નિર્ભર થઈ જાય છે, બરાબર છે. એવું ગરીબી પાછળ જે ગુજરેલા હોય છે એ એવું જાણતા હોય છે. નિરક્ષર લોકો હોય છે એ પછી સંતતિ નિયમન પ્રત્યે ઉદાસીનતા હોય. આજે પણ વસ્તી વધારા માટેનું એક કારણ સંતતિ નિયમન પ્રત્યે ઉદાસીનતા છે કે દેશના ગ્રામીણ વિસ્તારોમાં સંતતિ નિયમનના સાધનોનો ઓછો ઉપયોગ થાય છે. ખેતીના અને મજૂરી વ્યવસાયમાં વધુ બાળકો કુટુંબમાં બોજારૂપ ગણાતા નથી. કુટુંબમાં વધુ સભ્યો ખેતી, મજૂરી અને પશુપાલનમાં ઉપયોગી થઈ જાય છે અને આ એક જરૂરિયાત બની જાય છે. તો એ જે છે સંતતિ નિયમન પ્રત્યે ઉદાસીન હોય છે કે કંઈ અમારે કંઈ એવું નથી, અમારે તો ખેતી છે, જે ખેતી હોય છે, પશુપાલનના ધંધા હોય છે એ વધારે બાળકો હોય તો પણ એને સામાન્ય રીતે જેનું પાલન પોષણ કરી શકતા હોય છે. એટલે એ પણ છે સંતતિ નિયમન પ્રત્યેની ઉદાસીનતા. ગ્રામ્ય વિસ્તારોના જે લોકો છે એમની અંદર વધારે જોવા મળે છે. જે લોકો
વધારે લોકો સુધી કનેક્ટ ના થતા હોય, વધારેમાં કાર્યક્રમો ફોલો ના કરતા હોય, ઓકે, જે પોતાને જે કહી શકાય એવા પોતાની ખેતી છે કે પોતાનો જે પણ ધંધા વ્યવસાય કરે છે એમાં જે ગૂંચવાયેલા રહે છે એ લોકો જે સંસદીય નિયમન પ્રત્યે ઉદાસીન હોય છે. એટલે આ 4-5 મુદ્દા જે છે એ ભારતમાં જન્મદરમાં વધારવા માટેના મુદ્દાઓ છે, મહત્ત્વના મુદ્દાઓ જે MCQ સ્વરૂપે પૂછાઈ શકે છે. હવે અહીંયા આપણે જન્મદર મૃત્યુદર જોયું છે, તો હવે પછી નેક્સ્ટ આપણે એવો PYQSનો વિડીયો બનાવશું કે જેમની અંદર જન્મદરને લગતા, મૃત્યુદરને લગતા, બાળ મૃત્યુદરને લગતા ક્વેશ્ચન જે PYQS પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરની અંદર પૂછાઈ ગયેલા છે એમનું આપણે સોલ્યુશન કરીએ. ઓકે, તો ફ્રેન્ડ આપણે એવું પણ એક વિડીયો બનાવશું જે ટોપિક અહીંયા ક્લિયર કરશું એમના PYQS લાસ્ટમાં બનાવીશું. સો ગાઈઝ, આપણે આજે જન્મદર વિશે માહિતી મેળવી. અને આપણે તમે લોકોએ હજી વિડીયોને લાઈક નહીં કર્યો, ફર્સ્ટ વિડીયોને લાઈક કરી દો. અને અગર આપ इस चैनल में नए जुड़े हुए हैं तो चैनलને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા તમામ મિત્રોને જે એશિયન આરએની પ્રિપરેશન કરે છે તેમને આ લિંક मैक्सिमम शेयर करो. ओके, सो थैंक यू गाइज, हम मिलेंगे नेक्स्ट वीडियो पे.